જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો છો ને? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં તો હોય છે, અને ન મજા હોય તો દવા લઈ આવજો. અને આજ પહેલી વાર હું વ્લોગ ઉતારું છું, અને આ જો વતરમાં વાસે હી હરો વાય વાસે આજ પહેલી વાર. વાંચતો નથી આમાં છે ને, હું જોઉં છું કે અમે ભણતા ને ત્યારે કેવા સવાલ જવાબ હતા અને અત્યારે કેવા છે એમ. પણ ઘણું બધું બદલાઈ ગયું છે. હમણાં તને આમાંથી સવાલ જવાબ પૂછવાના છે, હું આવડ્યું એટલી વાર છે તારી, યાદ રાખજે. આપણને બધું ફૂલ પાકું જ છે. ના પૂછે એટલે સીધા જવાબ જ આપી દેવાનો છે. હરકો પ્રશ્ન નથી બોલવા દેવાનો. અને મારી પડખે હરો વાય બિપિનભાઈ બેઠા અને એને 12માની પરીક્ષા એવો હોવા માર્ગની, અને અત્યારમાં જોવાય વાંચવાની બદલે ફોન જોવે. ફોન આ કેવો જો જમાનો બદલાઈ ગયો. જમાનો બદલાઈ ગયો ભાઈ. શેનો જમાનો બદલાનો? ફોન નો એટલે આ બધા બહુ વાંચતા લખતા આમાં જ્યાં ફોન જોવે. આ ઊંધો માણસ છે ભાઈ અમારે. આજ આપણો પેલો વ્લોગ છે, તો ભૂલચૂક થાય તો નાના ભાઈ સમજીને માફ કરી દેજો. અને અત્યારમાં વાસી વાસીને હાવ થાકી ગયો છું, તો મજા નથી આવતી, તો આપણે એક બંગલા પર આટો મારીએ બી. હાલ બી તારે આપવું છે મારે યારે? હાલો મિત્રો, બંગલા પર ચડતા પહેલા અમારા ભાઈનો એનો રૂમ આવે છે, એટલે મસ્કા ભાઈનો રૂમ આવે છે, તો એ રૂમ તમને દેખાડવી કેવો છે, અને પછી બંગલા પર જાવી આપણે. તો ભાઈ જો આપણે બિપિનભાઈ લાટ કરે પછી રૂમ તમને દેખાડું. જો આ રૂમ છે એનો, અને પછી અહીંયા આગળ છે ને બીજો રૂમ આવે છે. એ મારી બેન એમાં હંચો રાખે, એમાં રેડીમેડ કરે અહીંયા હંચો રાખે. હા જો આ બધું પડ્યું હોય એનું અહીંયા, અને હંચો ને એવું રાખે, અને અહીંયા એ સિલાઈ કામ કરે એવી રીતનું. હાલો હવે આપણે બંગલા પર જઈએ. તો મિત્રો આવી જશે આપણે બંગલા પર, અને અત્યારમાં મસ્ત ઠંડો પવન આવે છે બંગલા પર. અને તમને હે ને રાતનો વ્યૂ દેખાડું અમારા ગામનો. જોવો તમે. આ બાજુ બધી વાડીઓ આવી જાય છે, અને અત્યારમાં આપણે બંગલા પર ઊભા છીએ. મસ્ત ઠંડો પવન આવે ભાઈ. અત્યારમાં અહીંયા એમ થાય કે આપણે સૂઈ જઈએ એમ, અહીંયા એટલો ઠંડો પવન આવે. અને આ બાજુ જોવો તમે, આખું ભાવનગર બતાવી છે. આખું ભાવનગર દેખાય. બિપિનભાઈ કહે આમ આખું ભાવનગર દેખાય અહીંથી. જો બિપિન એમ કે હું ઉપર ટીંગાઈ જાવ એમ, તો આપણે જોવી કે કેટલી ઘડી ટીંગાય ઉપર. એક આજી મીટિંગ ગઈ એકીશ કેવું કટિંગ સહી રાખી દીધી કઈ ટીંગા એકે. હાલો મિત્રો, તો તમારો ભાઈ પણ ઉપર આવી ગયો છે, તો એને પૂછવી આપણે કેવું છે બંગલા ઉપર. બંગલા ઉપર ટાઢું વાતાવરણ છે, મસ્ત મજાનું. તમે શું ટીંગાણો છો? કાંઈ નહીં, દીધી કઈ ટીંગા એકી રાખી. 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ ટીંગા તો ગલી ગઈ ટીંગા. હાલો ભાઈ મિત્રો, આ તમારા બીપીને પણ ઉપર ટીંગાય છે પાસ. તો બ્લોગ હરકો બનાવજે, ફોન હલાવતો નહીં બહુ. અને ભાઈ છે ને બ્લોગ ઉતારતા શીખવાડવાનું છે આપણે. ટ્રેનિંગ આપું છું અત્યારે, ટ્રેનિંગ. ટીંગા હાલ ભાઈ, હું ટીંગાવ. બિપિનભાઈ આવી જાય છે ભાઈ, એને ખાલી 15 સેકન્ડ માયન રહ્યા હોય તો હો ભાઈ. મારો ભાઈ ઉપર ટીંગાય છે. એલા એ બહુ વજન. મજા આગે આકા મિત્રો ખાલી 5 જ સેકન્ડ ઉપર, ખાલી 5 સેકન્ડ. હવે હું જોઉં છું હું કેટલી ઘડી ટીંગાવ. કેટલા ટાઈમ પછી હું ટીંગાણો થયો છે એટલે. હા તો હવે જોઈ કેટલી. એમ હોય આ ઠાકો બધી ઊંધો રાખ્યો. આ રાખો બધા આ રાખ્યા ઠાકો એમ. બસ ઓકે. ટીંગા ડન કરતો. કેટલા કરીએ નો થાય તમે. કરતા ખરી એક હવે આદા. નો થાય, ઉસું નો એક થાય. એક એક એકઈ નો થવાય, ઉસું નો થવાય. અરે એમ હાલે. હાલ તો હું એક ટ્રાય કરું. લે તો બીપી પકડતો. બધા કરતા સારી સેકન્ડ આપણે ડન મારે છે ભાઈ, ડન. નો થાય. આયા થઈ જાય, આ બાજુ નીલિંગે થઈ જાય, આ બાજુ નીલિંગે નો થાય મારથી. ઉભા રહો, મારે ટ્રાય માંથી દઈ. કોઈ દિવસ કસરત નથી કરતો હું એટલે. બહુ ખુશ થઈ ગયો. ડેલ ગયો. એક આ એક આજો નો કહેવાય, ઈ આખો કવો પડે.
તો તું કરતો કેમ થાય તમારાથી જોઈ આવડો હું ટાઈમ આવ્યો તો બધા ટાઈમ આવી સિવાય આ બિપિનભાઈ ને તો હા નો થાય. તમે નો હાલો ક્યાંય તમારું કસરત નથી કરી વાંસવા ભાગ્યા વાસવું થાકી જશે વાસતા વાસતા ભાઈ એમ. બે મિનિટ પો મારે 2 મિનિટ પોરો તો ખાવો કે નહીં ખાઈ લો કાલ શેનું પેપર છે ગુજરાતીનું હે ગુજરાતીનું હા ગુજરાતી પાકું કેટલું કઈ પાક બતાવી એટલે પાકું જ કરતો હતો હવે ઉપર આવ્યા બંગલા પર આટો મારવા આવ્યા આટો બનાવ્યો વ્લોગ બનાવાયો ઈ જે સમજે ઈ. સમજાવે સમજે બિપિન તારા પેપર નો તત્વનું તત્વનું દાખ્યા ગણવા છે બીજું કાંઈ નથી કરવાનું એમને તત્વનું કઈક આખું નામ તો હોય ને બખાય તત્વ જ્ઞાન હતી તત્વજ્ઞાન હા. હા તો એમ બોલ ને તત્વ શું કે કેટલા માર્ક નું પેપર છે 50 માર્કનું 50 માર્ક નું આવશે કેટલા 30 થી માથે 30 ની માથે હા 32 પાસ થાય 32 નો થાય 18 પાસ 10 માં 32 પાસ થાય હા 10 માં ત્યારે જોયું જાય ઈ તો 80 માર્કનું હોય ને પણ હા કેમ લાગે પાસ થઈ જઈશ અરે હો પાસ તો થઈ જશે ને. ના પાસ થઈશ તો ફોન જોવાનું બંધ હા ના પાસ થાય તો 5 જોઈને બેન આખો દિવસ ફોન જોતો હોય આખા દિવસ તારું શેડ્યુલ શું છે તો આખો દિવસ શું કરે આ દિવસ કાંઈ નહીં 12 વાગ્યા કોનો નિશાળેથી આવું પછી ખાઈને બાઈને ઘડીક લેશન કરવા બેસી જાવ 3 વાગ્યા સુધી પછી ઘડીક ફોન જોવાનો 4 વાગ્યા એમ પાછળ બધા ભાઈબંધ રમવા આવો એટલે એના રમવા જાવ 6 વાગે આવવાનું પછી રાતે ઘડીક ટીવી જોવાની પછી પાછું રાતે લખવા બેસી જાવ પાકું કરવાનું ઠીક હમ તમારું શેડ્યુલ શું છે તમારે 5 વાગે આવું 5 વાગે આવીને નાઈ બાઈને પેર થઈ જાવ પાછો પછી ગામમાં આટો મારવા પછી ટીવી જો પછી વાવ કઈ પાછો વાંચું વાંચતા તને કોઈ દિવસ જોયો જ નથી ત્યારે પરીક્ષા જઈ વાંચશું એમ કયાક 2 કયાક તારે 10 કલાકની નિશાળ છે ને હા હજી સુધીમાં મેં વાંચતા ન ભાડો હોય ને મેં વાંચતા ન ભાડો હજી સુધી મેં અહીંયા ભાઈ છો હા, 7-8 ભાઈ દિવસ હા. પૂછતા હવે ભાડશું હા તઈને ભાઈએ ફરિયાદ મારી છે કે બધાયથી વધારે છે ને આ કોણ ટીંગાઈ રહ્યા પાઇપ ઉપર તો હવે તઈને ટીંગાઈશું જોઈશું આપણે કોણ બધાયથી વધારે ટીંગાઈ રહીએ કે ને એમ હાલો ટીંગાવ 1 2 3 આવી જાઓ પગ નો ડરતો વાહે જા એ કેવો છે ભાઈ હા જાય છે જમાડો તો જીતી ગયો યાર તો જીતી ગયો હાથ લાવ તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો તો આવા છે ભાઈ અમારા વિડીયો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું નવા વ્લોગમાં અને હવે છે ને આપણે ડેલી વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય